અમે ઉત્તરાયણ આવે છે 14 તારીખે તે આયોજન રાખવું પડે. રાયતુભા ને બધા છો જ્યાંથી મીટિંગ કરીએ. ઉત્તરાયણ આવે છે તે અમે શીતળો બીચળો રધવો પડશે. આ કૂતરાનું થોડું ધરમ બરમ કરવું પડશે. ગાયોનો સાર બીજી નોખવી પડશે. એટલે હડો રાયતુભા ની હોય તો હું બોલાવતા હું ભેગો. અલ્યા ભાવો, હા કેમ બેઠો છો? આ કોઈ ના બસ આ મોબાઈલ જોતો બેઠો બેઠો. અને ચો જ્યાં રાયતુભા ની બધા એટલે આ ઓમ જઈ રસ્તા વાળામ જઈને આવીને કરીને જાય. એટલે હેડ આપણે જાય રાયતુભા ની 14 તારીખ ઉત્તરાયણ આવે તે કહો ખીચડો બીજડો કરવો પડશે. આ મોબાઈલ જોતો જ તો હેરી જ. હા એ જ જોતો તો. હા. તો પછી કોક થોડું થોડું ધર્માતું તો કરીએ યાર. હા, બધા ભેગા કરીએ. થઈને. હા હા, એ રાયતુભાઈ કાકુ, જો. હા. હા યાર રાયતુભા. કેમ છો? મજામાં. રેડી? ચો હેડ્યા તા આ તમાર પહાણ આવતો તો યાર હું. અમારા પાસે ઓવે કેમ કોઈ કોમ ઓવે ઓવે 14 તારીખ આવે છે તે કોક થોડું ધર્માતું કરો કે યાર. હા 14 તારીખ ઉતરોણ છે એમ? હા ઉતરોણ છે. બરાબર, બરાબર. કોક ખીચડો બીચડો રોધો ગાયો બદલે કોક સાર બીજી લાવીએ. ના અમે તો કરીએ છે. હા. અમે તો જી લાવીએ, માતર- ગોળ લાવીએ, માતાજી પછી ખીચડી રોધીએ ને જીન ગોળ ને ખીચડી બધું મૂચે છે મને. એવું છે એમ? કારણ ખવડાવવું તો પડે ને. અને પછી ગાયો બાયો સાર બાર નાખો તો કે નહીં? ચાર બારે નો છે જેમ ન છે થોડું ધરમ ગાયન તો બરમ અમે કરો ચાર તો તો આપણે- અહીંયા જ છીએ. કેમ એ તો લ્યા ઘરની ગાયો તો નોશે જ છે. દેશી ગાય ને નોખવાય. બાર દેશી બાર ગાયને મહિનાનો અમારે તહેવાર આવે છે. હા કને જોયો કને ન પાડ્યો. એ તો ધર્મ પુત્રો વાટ જોઈ રહ્યો હોય. હા અમારી એટલું તો મૈદા ધરમ- જતા ને દેશી ગાયનો પોટલો બધીને. હા હા તે દેશી ગાયો રાખો છો ઓવે છે ને આપણે ઈ છે ને. તો અમને એક આલો કે અમાર તો નહીં દેશી ગાયો. નથી. પણ આપણે હું કરી ના. ઘણી બધી. અહીંયા એ તો પણ તોય એ શંકરવાસી ખારી. લ્યા. દેશી ગાય હોય ને હા. તો પૂંજવા થાય એની હમ. વિધિ કરવા થાય. તાર- તો પેલી જી ગાયો કહેવાય તા. એ તો શંકર એ ગાયો તો કેવરો શંકરો કહેવાય યાર. એ તો રોલો આવે તાર- એવા પૂંજા તોય ચાલે. અલ્યા ન ના કોમ પૂંજાય. આવે. પૂંજા એવન કોણ કે તમે ના ગમે પૂંજાય? તેને જઈને પૂછો એ તો બહુ હિંમત કે ના આપણે દેશી ગાય જ જુએ શકડો વાળી. હા, શેકડો ઠીક વાળી છે, તો- હા, રોમાજી. દેશી ગાય જ જો. શેકડા વાળી તો વાહ થઈ જાય તો. ના થાય તો એ તો અને ગાય માતા એનું કી. એનું જી બનાવ્યું હોય ને વાહ, તો મારું છોડો. બધું જી કેવું આવે એનું તો ભેંસોનું આવે એવું ને એવું આવે. એ તો ગુણવત્તા વાળું આવે તાણે. એનું ઘી દૂધ. દોઈને ડાયરેક્ટ કાઢત જી આવે. દોઈને તો આવતું હોય છે. તો જેતરે કાઢવાનું જી. તમે રોટલો ભાજાવાનો આખો ખાય કે હો ઓ આમ બરતી નહીં ખાતા. તો એને પછી ભાગવું તો પડે જ ને. તો પણ એને તો ભગવાન આવે. એટલે આ તો અમાર તો ગોડું જ છે લ્યા ભાઈ. અલ્યા ઓને તમે કો સંસ્કાર આલો ઓને ગોડું ગોડું શાળતો રે હારી. હું તો કંટાળ્યો તો એક દાડો કીધું બે શીડા આલીને ઝાટકો મરાવું તો પડો. કોક એવું કરો. ન તાણે હોય તો. હું આ તો મગજ નું દહીં કરી નોખા તમારું. તારું. કોઈ ખબર બબર પડતી નથી કોઈ ને નિમનમ. તો પછી આપણે તાણ પ્રોગ્રામ કરવો પડશે. આ તો કરવો તો પડશે ને એટલા બદલ હું તાર પહાણ આવ્યો. તને સારું કર્યું. તારું. હડો આ તે સારું કર્યું ને તમે તાણે. તો હવે 14 તારીખ આજ તો 6 તારીખ થઈ. 4 તારીખ થઈ. 4 તારીખ થઈ છે. હવે 10 10 દાડા દાડા બાકી રહ્યા છે. 10 દાડા બાકી રહ્યા. એટલે હવે ઓમ ગણો તો 9 જ રહેશે. હા, આમ તો 9 જ રહી. 10મા દાડા તો ઉત્તરાયણ હોય. ઉતરોડે હોય છે. બરોબર. પછી તો દાડો થાય મોટો. હા, મોટો અને બફાર ગરમી જેવો. પડશે કે તો ઉભાય નહીં રહી કો. ગરમી ના પડે. ઉવા તાપ જોજો પડી કરતા ને. તાટ પડશે. આજનો તો આવો સમય ગયો. જો. તાપ પડે તો ફ્રીજ માં બેસી જાય ફ્રીજ ખોલીને મય બેસી જવાનું વળી. આવો, હા, તરત ગાયન તું તો કહેવાય. પહેરી જાજે ફ્રીજમાં જોડે ભાઈ મોટી બધી લાવી દીધી હોય તે. હા. મને તો તમે ફ્રીજમાં જ કોઈ લાવી કારણ વાઈ વાતો ગયો. કરીને ભાઈ તલવે છે ખાલે. સારું. હવે શું કરશો ફાળો બાળો કરવો પડશે કે કરીએ તાણ કોક. હવે એ તો કરવું જ પડશે કે હાલથી કરશો તાણ મારા કોમ તો આવશે. વધારે ગ્રાજ્ય કે મારે એક એસી લાંબી હારી હવે તાપ આવે હદે. એટલે આ ધર્મ નું કામ કરવાનું છે નથી તારે એસી લાવવાની. એસી લાવવાની બેસી નતું હોય એમાં. તારે. વાયરો ખાવા ઘરનું જોશે એરિયો કામ કે? કરવું પડશે. વાયરો વાયરો ખાવા આ થુંબડે સડી જાય છે કે વાયરો ઘણો આવશે. વજે ના આવે. એવું કર્યું હોય થોડું છોકરું ઘઉં ભેળા ને ભેડિયાનો શીરો બનાવ્યો હોય શીરો તો. શીરોય કરવો પડશે ને. હા કૂતરાને મૂકવા બદલે શીરો કરો માતર કરો આ તાણ પછી બધું તો તો કરવું પડશે યાર. કૂતરું બાપડું વગે ખાય. તાર બોલે ફાળો બોલજો ફાળો લખો ફાળો કરાવવો પડશે એટલે પૂરા છોકરાને ખાવા માતર કરવાની. એટલે આ કૂતરો છોકરો ના ખાવાની. ખવરાય. તો શીરો ગળ્યા ડોહા ખાવા. યાર રોમાજી મારું મગજ જાય તો કોક કહો છો ને કે હમણાં બે વેટાડી દીધું કે તો હાલ હમણાં બે વેટાડી દેજે ઠેકોણા આવે. ખબર ન પડતી પેલા વાત કરે છે ને તને ખબર ન પડતી હોય? બે વેટાડી તાર તમે કોઈ છોકરાને ખવડાવવાનું એક નાના મોટા બોલ 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 કરી ખબર પડે ને કોઈ ને. નહીં કહતા નાના છોકરાને ખવડાવવાનું હાલ તો કીધું. એક તો તું તો નાનો નથી. છોકરો નથી કરવાનો કૂતરોને ખવડાવવાનું કી. હા હોભળતો મને લાગે તો હોભળતો જ નહીં. આપણે એક કામ કરો હા ફાળો કરવો એ કરો પરો. એ ફાળો કરો પણ આપણે કેટલા જણા છો બધા ગ્રુપમાં આપણે બધા ભેગા
આપણે તો હાલ પેલા માણસો તો બે હાજર છે ને હા. 3 જણા તો 3 જણા એ નથી. તો પછી એવું હોય તો આપણે ઈવોને ભેગા લઈને વાત કરીએ ને પછી ફાળાની વાત કરીએ હા એને વાત કરવી પડે. આપણે કરીને જવા તો કે જુઓ 3 જણા થઈને કરીને આયા રા મને તો વાત કીધું ને એ વાત આ તો પાછા ઓકા થઈ જોઈ છે હા તો પછી આપણે એમ જ કરીએ તાણ એટલે હેડો તો પછી જાય. જો હડો તાણ ને આપણે તો આમ જવાનું હે. ના આવું તાણ ઓમ જીએ તાણ ઈએ કોઈ નથી પેલા કોઈને બધા વેરાઈ ગયેલા છે તો અને પેલો હજુ આવું તો ભેગા થાય તો પછી કરો. તો હજી કોક તો કેવું પડશે કેવું ને પણ ગાય શીરો નો હોય જ ના ચાલે, કૂતરા નો હોય ખોટો. આ જોશું રોમાજી મારા આ મગજ જાય કે ન જાય વાળું એટલે આ તારું તો જાતા જાય પણ મારું જતું રહ્યું છે હાલ. વેટાડો હું તો કુછું હજી કૂતરા હું હાલ છે થોડો દોવા દે અહીં. અરે એ તો તાણે હમણાં અલ્યા આવડો આવડો કૂતરાની બચ્ચો હોય પુનાઈ થઈ રહી. ના પુના ઈવન કોઈ ગાય નો આવ્યો હોય તેટલું સારું વળે. એ કૂતરીઓ અત્યારે વિહોણી આવડો આવડો બચ્ચો બાપડો ભૂસે ન મરતો હોય મરું જ કે. તો ખોરાક ખોય તો બાપડો ઈવન ચાર નો હોવાની, ઈવન ચાર નો હોવાની. અલ્યા કૂતરો સાર ન ખોય. આવું ને આવું ઠેકોણું છે ઓનું. તમે મને દવાખાને લઈ જઈને 2 કરંટના ઝટકા લાવો તો ઠેકોણા આવે. લઈ જવું પણ હાલ મારા કાન પૈસા ન હે પૈસા ના હોય તો કોઈ ના હોય. આપણે લાઈટ ની ઓયડી તો છે કે હા એ તો છે બસ તને એ લાવો પરા. ફટ દઈને વાગે થઈ જાય તરત વગર. શું વાત છે તરત હું તો બે ફટ બે દઈ. ભીષ્મો વગડી ગાલી જ પણ કોઈ નતું થયું મન તો. હા હા. તો તો એ તો- બંધમાં ગાલી છે. પણ કાચનો આવે ફીસ તો હા. કાચમાં તો કોઈ ન થાય એમ કાચમાં કોઈ ના બંધમાં થાય? ગાલી છે. તો આ વાયર ઉપર ચડવું હોય? આવા વાયર વાયર પકડે તો ખબર પડે હા. હું ચડું વાયર ઉપર? હું ચડવું પડું તમારે ચડવું જાય છે ભાઈ થોભલો એક પેલા ટેકરા ઉપર ખાઈ ચાલી જાઓ તમને. એ તમારી હગાવાલી નથી થતી એની. હમ. એ તમારે હગું થાય. હા? હા. હું આગું થાય કે શું થાય છે? મારા મોમો તો હોય એક ગા. હવે ઈ જો મોમો થઈ થોય તર થોમાં હમણો હા. ઓકે ભણ્યો આ મેલસી થાપે કે બોલીએ નહીં કોમણો ના પેલી સરળ દિન કરીને સર એની ઊંઘણ ઉભા ઉકાઈ જાવ પરા. પોણી ના, ની ઉકાઈએ માગી ના ના પોણી તો એને અડવે રહ્યો પોણી. તાણ પછી પોણી તો શેથી માગવારી. હવે પેલા બધાને રાતી કહી દ્યો. રાતે કેવું પડશે આપણે પેલા બધા કૂતરા ભેગા કેવું? થઈએ. કૂતરા ન લે પેલા ધીરબા ને રહ્યા કે મોમો ને બધા ના ના કેવું પડશે પેલા રાતે ગોબરોજી ગોબરાજી ને કેવું પડશે હા એને કેવું પડશે ને કહેતા કે મને તો કીધું જ નતું શું કીધું તું? વાત એ છે કે રાતે બધાને ભેગા કરીએ પરા આ હા. દોરી લેવા જાય રે. આ મને તો ના લઈ આલી કાકા એ. જો કા દોરીઓ ને બોરીઓ હોય તો મન જોણે હજી દોરીઓ ની માં ફાડે જાતો પણ ઉતરે ના બાજુ દૂરી લઈ ગયા. જીરબાને એટલા ગયડા થયા તા દોરીઓ લેવા જાય. હા એ તો આપણે બધાને લાવવાની છે દૂરી. પતંગ તો ઉડાડવા આપણે ચિંતા મત કરો એક દાડો દુકાન માં જાઓ અને હારામાં હારી ફીરકડીઓ લેવો મોટી. અને પતંગ તો પેલા લેવો મસ્ત મોટા મોટા આમ ફટ દઈને ઉડે એવા પેલા બલૂન બલૂન હા બલૂન આવી ગયો મોટો. અને પેલું લાયા હોય તો પેલું ગેસ વાળા આવે ને ઉડે હા, એ બલૂન કહેવાય. એ રીએ હા મારું હા, બધું હાયરાન કરી મુકાઈ જાય તો હા તેવો કે જાતું એ તો બધા હાથમાં એ ના તો આવે. તારે એને છોડી દેવાનો હોય. એવું છે હા તો એને લાવવું ઉડાડવા પડશે તારે. સગાવાનો પતંગ તો ને. ચિયો લાવવાનો પેલો જગતો રાતનો ય જગાવો આમ દેખા ને હોના જેવો જગાવો આમ. ના ના એ તો એવો જ તગતાણ